જય માતાજી મિત્રો. સબરીના બોર અને શ્રીરામનો પ્રેમ, હૃદયસ્પર્શ ધાર્મિક વાર્તા. જય શ્રી રામ મિત્રો. આજે આપણે એવી ભક્તિની કથા સાંભળવાના છીએ જે બતાવે છે કે ભગવાનને ધન, વૈભવ કે ભોગ નથી ગમતા, પરંતુ સાચો પ્રેમ અને નિસ્વાર્થ ભક્તિ ગમે છે. આ છે ભગત સબરી અને ભગવાન શ્રીરામની અમર કથા. અંત સુધી જરૂર સાંભળજો. ઘણા વર્ષો પહેલાં ઘન જંગલમાં એક વૃદ્ધ ભગત રહેતા હતા, જેમનું નામ હતું સબરી. તેઓ ખૂબ જ ગરીબ હતા, પરંતુ તેમના હૃદયમાં ભગવાન શ્રીરામ માટે અખૂટ પ્રેમ હતો. સબરી પોતાના ગુરુની સેવા ખૂબ જ ભાવથી કરતા. એક દિવસ તેના ગુરુએ કહ્યું, સબરી, એક દિવસ ભગવાન શ્રીરામ ચોક્કસ તારા ઘરે આવશે. તું તેમની રાહ જોજે. ગુરુના શબ્દો સબરીએ જીવનનું વચન બનાવી લીધું. દરરોજ સવારે તેઓ પોતાની ઝૂંપડી સાફ કરતા, રસ્તા પરના કાંટા દૂર કરતા અને મનમાં એક જ આશા રાખતા, આજે કદાચ મારા પ્રભુ આવશે. દિવસો વીતી ગયા, મહિના વીતી ગયા, વર્ષો પણ વીતી ગયા. સબરી વૃદ્ધ બન્યા, છતાં તેમની શ્રદ્ધા ક્યારેય ઓછી થઈ નહીં. દરરોજ તેઓ જંગલમાંથી મીઠા બોર વીણી લાવતા. દરેક બોર ચાખીને જોતા કે તે મીઠું છે કે નહીં. તેમનો વિચાર હતો, મારા પ્રભુને ખોટું ફળ કેમ આપવું, તેમને સૌથી મીઠું જ આપવું. એક દિવસ આખા જંગલમાં દિવ્ય શાંતિ છવાઈ ગઈ. પક્ષીઓ મધુર સ્વરૂપે ગાવા લાગ્યા. સબરીએ દૂરથી બે તેજસ્વી પુરુષોને આવતા જોયા. તેમનું હૃદય ધડકવા લાગ્યું. તેઓ દોડીને બોલ્યા, પ્રભુ, મારા શ્રીરામ, તમે આવી ગયા. ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સબરીની ઝૂંપડીમાં આવ્યા. સબરીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે ભગવાનના ચરણ ધોઈને ભક્તિપૂર્વક સ્વાગત કર્યું. પછી સબરી ધીમી બોરની ટોપલી લઈ આવ્યા. તેઓ દરેક બોર પહેલેથી ચાખેલા હતા. લક્ષ્મણને આશ્ચર્ય થયું, પરંતુ શ્રીરામ પ્રેમથી એક પછી એક બોર ખાતા ગયા. તેમણે કહ્યું, સબરી, આ બોર જેટલા મીઠા છે, એટલો જ મીઠો તારો પ્રેમ છે. દુનિયાના બધા ભોગ કરતાં તારી ભક્તિ મને વધુ પ્રિય છે. સબરી રડી પડ્યા. તેમણે કહ્યું, પ્રભુ, મારી પાસે આપવા માટે કંઈ નહોતું, બસ આ પ્રેમ જ હતો. શ્રીરામ હસીને બોલ્યા, મને પ્રેમ જોઈએ, સંપત્તિ નહીં. જે ભક્ત મને સાચા હૃદયથી યાદ કરે છે, હું તેના ઘરે જરૂર આવું છું. આ શબ્દો સાંભળીને સબરીનું જીવન ધન્ય થઈ ગયું. તેમણે ભગવાનના ચરણોમાં માથું નમાવ્યું. શ્રીરામે તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તારી ભક્તિ યુગો સુધી યાદ રહેશે. આજે પણ જ્યારે ભક્તિની વાત થાય છે, ત્યારે સબરીનું નામ પ્રેમથી લેવામાં આવે છે. મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એટલી શીખ મળે છે, ભગવાનને ધન નહીં, પરંતુ નિસ્વાર્થ પ્રેમ ગમે છે. સાચી ભક્તિમાં ધીરજ અને વિશ્વાસ જરૂરી છે. ભગવાન ભક્તનો ભાવ જુએ છે, ભેટનું મૂલ્ય નહીં. પ્રેમથી કરેલી નાની સેવા પણ ભગવાનને ખૂબ પ્રિય છે. મિત્રો, સબરીની જેમ જો આપણા મનમાં સાચો પ્રેમ અને શ્રદ્ધા હશે, તો ભગવાનની કૃપા ચોક્કસ મળશે. જો તમને આ કથા ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. આવી જ સુંદર ધાર્મિક અને લાગણીશીલ કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. જય શ્રી રામ.